لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. شهر رمضان الذي أنزل فيه القرآن. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. માહે મુબારકે રમઝાનના દિવસો અને રાતો ઘણી ઝડપથી પસાર થઈ રહ્યા છે. હજી હમણાં જ આપણે માહે મુબારકનો ચાંદ જોયા અને લ્યો 10મી રાત પણ આવી પહોંચી. આ મુબારક મહિનાના દિવસો અને રાતોથી લાભ ઉઠાવીએ, ફાયદો ઉઠાવીએ. રહેમત, બરકત અને મગફિરતના દિવસો અને રાતો છે. કુરાન મજીદની શખ્સિયતો, કુરાન મજીદમાં જે હસ્તીઓનો ઉલ્લેખ થયો છે નબીઓ સિવાય, એ આપણું મૌઝૂ છે આજકાલના દર્સોની અંદર અને સાથોસાથ મજલિસમાં પણ. પણ આજે જે હસ્તીની વફાતની તારીખ છે, ઉમ્મુલ મુમિનીન, ઉમ્મુલ ઐતામ, ઉમ્મુલ અઇમ્મા, માદરે હઝરત ફાતિમતુ ઝહરા જનાબે ખદીજતુલ કુબરા અલૈહા સલામ. આ હસ્તીનો આજે જિક્ર કરવો છે. બીબીની યાદમાં આપણે બધા જમા થયા છીએ. ખરેખર એહસાન છે એ હસ્તીનો કે જેમણે ઇસ્લામના આ નવા ઉગેલા ઝાડને એ સમયે સાથ આપ્યા કે જો ત્યારે ધ્યાન ન આપવામાં આવતે, સાથ ન આપવામાં આવતે, તો ખુદ દીને ખુદા આ જમીન ઉપર ખતરામાં હોત. જનાબે ખદીજા એવી હસ્તી કે જેમને રસૂલે ખુદા પૂરી જિંદગી ભૂલાવી નથી શક્યા. એ હસ્તી કે જેઓએ ફક્ત જનાબે ઝહરાને જ નહીં, અમીરુલ મુમિનીનની પણ પરવરિશ કરી છે. બાળપણમાં મૌલા અલી રસૂલે ખુદાના ઘરમાં રહેતા હતા અને જનાબે ખદીજાની પરવરિશ હેઠળ એમની સાથે મૌલા અલી મોટા થયા છે. અને સાથોસાથ આપણે બધા ઇમામો માટે ફખ્રની વાત આ હતી કે અમારી દાદી, અમારી નાની જનાબે ખદીજા છે. ચોથા ઇમામ જ્યારે શામના દરબારમાં ખુતબો આપે છે, ત્યાં પોતાની ઓળખાણમાં જે શબ્દોને લાવ્યા એમાંથી એક આ પણ હતું ને: હું એ છું કે જેની જદ્દા જનાબે ખદીજા છે. જનાબે ખદીજા એવી બહેતરીન હસ્તી કે ખરેખર એમની યાદ મનાવવી, એમનો જિક્ર કરવો અને એમની અઝમતને બયાન કરવી હક બને છે આ શખ્સિયતનો. રસૂલે ખુદાની આ ઝૌજા, જો કે રસૂલે ખુદાની જિંદગીમાં અનેક બીબીઓ આવી હતી, પણ કોઈની ફઝીલત જનાબે ખદીજા જેવી નથી. કુરાન મજીદની અંદર અમુક આયતોની અંદર આ વાત બયાન થઈ છે. અત્યારે સમય નથી કે આયતોને પઢો, એની રેફરન્સ આપો, એનો તર્જુમો કરો, તફસીર અને બયાન. હું ટૂંકમાં ખુલાસો આપવા માંગુ છું. કુરાન મજીદમાં છે ને, અસ્સાબિકૂન અસ્સાબિકૂન, જે કોઈ પહેલા
હોય, જે કોઈ મોખરે હોય, જે કોઈ આગળ હોય, એની ફઝીલત વધારે છે. રસૂલે ખુદા મક્કામાં પણ દીનની દાવત આપ્યા, મદીનામાં પણ લોકોને અલ્લાહના દીન તરફ બોલાવ્યા. જે લોકો મક્કામાં મુસલમાન થયા અને જે લોકો મદીનામાં મુસલમાન થયા, બંનેની ફઝીલતોમાં ફરક છે. જે લોકો ફતહે મક્કા પહેલા રાહે ખુદામાં ઇન્ફાક કર્યા અને જે કોઈ ફતહે મક્કા બાદ રાહે ખુદામાં ઇન્ફાક કર્યા, દેખીતી વાત છે બંનેનો દરજ્જો એક સમાન નથી. જે કોઈ આગળ હોય, જે કોઈ શરૂઆતમાં હોય, એમની ફઝીલત વધારે છે. અને એટલે જ આગળ રહેવામાં, સૌથી પહેલા રહેવામાં જનાબે ખદીજાનો કોઈ જવાબ નથી. આ પહેલી બીવી છે કે જેઓ રસૂલે ખુદાના જિંદગીમાં આવ્યા. અસ્સાબિકૂન અસ્સાબિકૂન, પહેલી ઝૌજા છે આ. અને જ્યાં સુધી તેણી બા હયાત હતા, રસૂલે ખુદાએ બીજી શાદી નથી કરી. આ પણ જનાબે ખદીજાનો એક મર્તબો છે. ફક્ત માં અને દીકરી આ બંને હસ્તીઓ માટે જ આ વાત છે. જ્યાં સુધી બીબી ઝહરા બા હયાત હતા, મૌલા અલીએ બીજી શાદી નથી કરી. જનાબે ખદીજા પણ એવી જ રીતના. જનાબે ખદીજા સૌથી પહેલી ઝૌજા. આટલું જ નહીં, રસૂલે ખુદાની સાથે જેનો સૌથી વધારે મોટો અને લાંબો ઘરવાસ એ છે જનાબે ખદીજા. રસૂલની ઉંમર 25 વર્ષની હતી ત્યારે રસૂલે ખુદા સાથે શાદી થઈ. રસૂલે ખુદાની ઉંમર 50 વર્ષની થઈ ત્યાં સુધી જનાબે ખદીજા એમની સાથે હતા. જનાબે ખદીજાના ઇન્તકાલ વખતે રસૂલની ઉંમર 50 વર્ષની. અને ત્યારબાદ જ્યારે મદીના હિજરત કરીને ગયા ત્યારે રસૂલે ખુદાએ પોતાની જિંદગીના આખરી 10 વર્ષની અંદર આ બીજી બધી શાદીઓ કરી છે. જનાબે ખદીજા રસૂલની જિંદગીમાં આવનાર આ પહેલી ખાતુન. મર્દોની અંદર આ એક લાંબી ચર્ચા છે તારીખની કિતાબોમાં કે સૌથી પહેલા ઈમાન કોણ લાવ્યું, સૌથી પહેલા કલમો કોણે પડ્યો. એક એક શખ્સિયતોની વાત થતી હોય છે અને ચર્ચાઓ થતી હોય કે કોણે પહેલા કલમો પડ્યો. ઈમાન લાવવામાં સૌથી આગળ કોણ હતું? મર્દોની વાત મૂકીએ ને, આપણો તો અકીદો ઈ છે ઈમાન ઈ લાવે જે પેલા કાફિર હોય, પણ જે બા ઈમાન પેદા થયા હોય, જે ઈમાન દીન આવતું હોય, દીનની વહી નાઝિલ થતી હોય, ત્યાં હાજર હોય અને રસૂલે ખુદા જ્યારે દીનની વાતને મેળવતા હોય ત્યારે રસૂલની સાથે હોય, એનીથી આગળ તો કોઈ હોય જ ના શકે ને. ઈ ઝાત છે અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ. ગારે હિરાની અંદર જ્યારે સૌથી પહેલી વહી નાઝિલ થઈ, રસૂલને બેઇઝત મળી, રસૂલને તબલીગની પરવાનગી મળી, મૌલા અલી તો સાથે સાથે હતા ને ગારે હિરા. રસૂલે ખુદા ગારે હિરાથી આવીને સીધા જનાબે ખદીજાના ઘરે ગયા. સૌથી પહેલા રસૂલની તસ્દીક કરનાર કોઈ ખાતુન હોય તો એ છે જનાબે ખદીજા. औरतों અંદર જનાબે ખદીજાથી આગળ બીજું કોઈ નથી. અસ્સાબિકૂન માંથી છે જનાબે ખદીજા. અને રાહે ખુદામાં ઇન્ફાક કરવા વાળા જનાબે ખદીજાની દૌલત, એમની સરબત, 400 ઊંટનો કાફલો એનો તિજારત માટે જાતો. એ જમાનાની અંદર હજારો લોકોની સાથે તેઓ કામ કરતા, હજારો લોકો એની કાફલાની અંદર હતા અને એમની રોજી રોટી ચાલતી હતી જનાબે ખદીજાના કારોબારથી. કેટલી ખાદિમાઓ હતી, કેવા ઘર અને કેટલો માલ, કેટલી સરવત. મલિકતુલ અરબ કહેવામાં આવતા આ ખાતુને ઈ જમાનામાં કે જ્યારે રસૂલ ઉપર અને જે થોડાક મુસલમાનો હતા એમના ઉપર જ્યારે પાબંદી લગાડવામાં આવી કે આ મુસલમાનો સાથે કોઈ મામલો નહીં કરે, કોઈ ખરીદ વેચાણ નહીં કરે, કોઈને ખાવાની ચીજ નહીં આપે, અને આ રીતના એવો બાયકોટ શેબે અબી તાલિબમાં 3 વર્ષ સુધી આટલા સખ્ત મુહાસિરાની અંદર હતા. કોઈની હિંમત નહોતી કે કોઈ મુસલમાનોનો સાથ આપે, એમની મદદ કરે,
ખાવા પીવાનું પણ એમને નહોતું મયસર, ત્યારે જનાબે ખદીજાએ પોતાની દૌલત લૂંટાવી છે. ઈ જમાનામાં જો આ મુસલમાનોને નબીના આ મિશનને જનાબે ખદીજાની દૌલત કામ ન આવી હોત ને, તો નતીજો ઈ થાત કે આ જેટલા થોડાક મુસલમાનો છે ઈ જેના ઈમાન કાચા હોય ઈ બધા દીનને મૂકીને ચાલ્યા જશે, અથવા તો ભૂખના લીધે આટલી સખ્તીના કારણે આ લોકો દુનિયાથી ચાલ્યા જાતે. પણ જનાબે ખદીજા હતા કે એમણે આટલી દૌલત ખર્ચ કરી, આટલું એ લોકોની મદદ કરી કે આ લોકોને મદદ કરી શકે, અને આટલી સખ્તીની અંદર, આટલી પરેશાનીની અંદર પોતે પણ રહ્યા. દૌલત ખર્ચ કરવામાં, દીન ઇસ્લામ ઉપર આજે તો ઘણા લોકો ખર્ચ કરતા હોય ખુદાના નામ ઉપર, પણ સૌ પ્રથમ જેણે હાથ આગળ વધાર્યો છે ને માલ આપવાની અંદર, તો એ પણ જનાબે ખદીજા છે. આ હસ્તીનો હક નથી કે એમને યાદ કરવામાં આવે, એમના અહેસાનને એકબીજાની સાથે ડિસ્કસ કરવામાં આવે. ખુદ રસૂલે ખુદા કે સાંભળ્યું છે કે એક ઝૌજાના ઇન્તકાલના વર્ષો બાદ એનો શૌહર એને યાદ કરીને ગિરિયા કરતો હોય. રસૂલે ખુદા જ્યારે પણ જનાબે ખદીજાનું નામ લેવામાં આવતું, આંખમાં આંસુ આવી જતા. અઈના મિથલુ ખદીજા, ક્યાં છે ખદીજા જેવી ઔરત, ક્યાં છે એના જેવી ખાતુન. બીજી બધી બીવીઓને દિલમાં હસદ થાતું, એતરાઝ કરતા, એ રસૂલ આટલા વર્ષો બાદ પણ તમે એ બુઝુર્ગ અને ઝઈફ ઔરતને યાદ કરો છો, જ્યારે કે ખુદાએ તમને એના કરતા બહેતર, જવાન અને ખૂબસૂરત ઔરતો આપી છે. રસૂલે ખુદા કહે છે, ના, હરગીઝ નહીં. જનાબે ખદીજાથી બહેતર ખુદાએ મને ઔરતો નથી આપી. ખદીજા એની તો વાત જ અલગ છે. ખદીજા ઈ સમય મારા ઉપર ઈમાન લાવ્યા જ્યારે તમે બધા કાફિર હતા. ખદીજાએ ત્યારે મારી મદદ કરી જ્યારે બધાએ મોઢું ફેરવી લીધું હતું. ખદીજાના ઝરિયાથી ખુદાએ મને એવી ઔલાદ અતા કરી કે જેવી ઔલાદ તમારા દામનમાં નથી. ફાતિમા જેવી ઔલાદ મને ખદીજાથી નસીબ થઈ છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. જો જનાબે ખદીજા આ એવી હસ્તી છે કે એમના બારામાં ઓછું બયાન થયું છે અને ઓછું લખવામાં આવ્યું છે. કિતાબો પણ વધારે નથી લખાણી. હમણાં છેલ્લા 10-15 વર્ષની હું વાત કરું તો એક જાગૃતિ આવી. અમારા ઉસ્તાદ એટલી મહેનત કરી અને એક જાગૃતિ લઈ આવ્યા કે આપણે જનાબે ખદીજાની બહેતરીન તરીકાથી ઓળખાણ કરાવીએ, એવી કિતાબો લખીએ, એવા સેમિનાર રાખીએ કે જેની અંદર આ મઝલૂમ શખ્સિયત, આ એવી શખ્સિયત કે જેનું નામ મુસલમાનોની દરમિયાન એટલું ખામોશ અને ગૈર મશહૂર બનાવી દેવામાં આવ્યું, એની હકીકતને, એના અહેસાનોને, એની ખિદમતોને આપણે યાદ કરીએ. અને થઈ છે કેટલી મહેનતો. નહીતર તમે જો જનાબે ખદીજા કે તેની બીબી ઝહરાની માં છે, મૌલા અલીની પણ એમના ઘરમાં પરવરિશ થઈ. આપણા બધા ઇમામો પણ જનાબે ખદીજાના ફરઝંદ તરીકે ફખ્રથી કહેતા. આપણે પણ સલામ મોકલીએ છીએ તો કહીએ છીએ યબના ખદીજતલ કુબરા. પણ બીજા બધા મુસલમાનો રસૂલની બીજી બધી ઔરતોની ફઝીલતને બયાન કરે છે. જનાબે ખદીજાની ફઝીલતો જાણે કે બીજા મુસલમાનોને ધ્યાનમાં નથી આવતી. ખુદ એમની ફઝીલત, ખુદ એમના આસાર, એમની કબ્ર પણ વીરાન છે ને અત્યારે તો. ન ફક્ત એમની કબ્ર, એમનું ઘર જે હિજરી સન 1344 સુધી હતું, ત્યાંના આસાર હતા, ત્યાંની દિવાલો હતી. આજથી 103 વર્ષ પહેલા પણ વહાબી લોકોએ આ ઘરને ડિમોલિશ કરી નાખ્યું. અત્યારે કોઈ નામો નિશાન બાકી નથી. બીજી બધી ઇમારતો અને બીજું કંઈ બનાવ્યું હશે જગ્યા ઉપર, પણ એનો કોઈ અસર બાકી નથી.
આ મારા ઉસ્તાદે જે મહેનત કરી તે આ એક કિતાબ સાઉદી અરબમાં જ છપાણી. લખનારનું નામ છે ઝકી યમાની. પોતે સાઉદી અરબના પેટ્રોલિયમ મંત્રી હતા, મિનિસ્ટર હતા એક જમાનામાં. એણે એક કિતાબ લખી છે દારો સૈયદા ખદીજા, જનાબે ખદીજાનું ઘર. અને ઈ કિતાબની અંદર ઈ જમાનાના ફોટાઓને પણ તેઓ લાવ્યા છે. જો આ રીતનું ઘર હતું, આ રીતના એના આસાર હતા, આ જગ્યા ઉપર આ રીતના આ દિશામાં હતું, ખાને કાબાથી કેટલું દૂર, કિબલો કઈ બાજુ હતો, એ બધી વિગત એની અંદર લખી છે. આખી મોટી કિતાબ લખી છે. ઈ ઘરની ખાસિયતો, ઈ ઘરની અંદર શું શું બન્યું. ખરેખર હક નહોતો કે આ બીવીના ઘરને બાકી રાખવામાં આવે, આ જગ્યાને ટકાડી રાખવામાં આવે. લોકો અહીંયા જુએ તો ખરા, આ જગ્યાની ઝિયારત તો કરે, ત્યાં જઈને જુએ તો ખરા. શું અઝમત છે જનાબે ખદીજાના ઘરની. રસૂલે ખુદા, એમની પાસે કોઈ ઘર તો નહોતું ને, પોતે યતીમ હતા ને, જનાબે અબુ તાલિબની સાથે રહેતા હતા. જનાબે ખદીજા સાથે જ્યારે શાદી થઈ, જનાબે ખદીજા પોતાના ઘરે રસૂલને લઈ આવે છે. પોતાનો બધો માલ, પોતાનું ઘર, અને ખુદ સામે ઉભા રહીને કહે છે અલ બૈતુ બૈતુક, યા રસૂલલ્લાહ, આ ઘર હવે તમારું ઘર છે. અલ માલુ માલુક, આ માલ હવે તમારો માલ છે. વ અના અમાતુક, અને હું તમારી કનીઝ છું અને તમારી ખિદમતમાં છું. રસૂલે ખુદા શાદી બાદ આ ઘરની અંદર રહેતા, અને આ ઘરમાં 28 વર્ષ રસૂલે ખુદા રહ્યા છે. 25 વર્ષ જનાબે ખદીજાની સાથે અને 3 વર્ષ બીજા. ત્યારબાદ અહીંયાથી તેઓ હિજરત કરીને મદીના ગયા. આ એ જ ઘર છે કે જ્યાં રસૂલની જગ્યા ઉપર મૌલા અલી સૂતા હતા. આ એ જ ઘર છે કે જ્યાં કુરાને મજીદની આયતો નાઝિલ થઈ. અવારનવાર જિબ્રીલ આવતા. સૂરે મુઝમ્મિલ આ ઘરની અંદર નાઝિલ થયો છે. આ ઈ ઘર છે કે જ્યાં રસૂલે ખુદાની યાદો આ ઘરમાં સમાયેલી છે. રસૂલે ખુદાને જેટલી તકલીફો પડી, જેટલી મુસીબતો પડતી, આ ઘરમાં આવીને એમને સુકૂન મળતું હતું. હક નથી કે આ ઈ જગ્યા કે જ્યાં રસૂલ રહેતા હતા આટલો લાંબો સમય, જાણે એમ કે ઘરના દરો દીવારથી હજી રસૂલે ખુદાની ખુશ્બુ આવતી હોય. ઈ જગ્યા કે જ્યાં રસૂલ આરામ કર્યા હોય, રહેતા હોય, બેઠા હોય, ઈ જગ્યાને બાકી રાખવામાં આવે. દુનિયાની અંદર તમે જુઓ, એક જગ્યા ઉપર, એક હોટલની અંદર, મારે નામ નથી આપવું કઈ જગ્યાને, શું, એક હોટલની અંદર બધા રૂમના ભાડા કરતા એક એવો રૂમ છે કે જેનું ભાડું 10 ગણું. એક દેશની અંદર એક હોટલમાં એક રૂમનું ભાડું 10 ગણું. એક રૂમનું ભાડું જો $100 હોય ને, આ રૂમનું ભાડું $1000 એક રાતના. શા માટે? કેમ કે આ હોટલના આ રૂમની અંદર ફલાણા દેશના પ્રેસિડન્ટ એક રાત રોકાણા છે. તમારે જો રોકાવું હોય, એ શરફ મેળવવો હોય તો 10 ગણું ભાડું ચૂકવો. દુનિયાના એવા પ્રેસિડેન્ટની શું હકીકત, ત્યાં જઈને લોકો આટલી કિંમત ચૂકવતા હોય. આ જગ્યા કે જ્યાં રસૂલે ખુદાનું ઘર, જિંદગીનો મોટો ભાગ રસૂલે ખુદા અહીંયા વિતાવ્યા, એ જગ્યા અત્યારે એનું કોઈ નામો નિશાન નથી. 100 વર્ષ પહેલા હતું એ ઘર. અને એવી જ રીતના જનાબે ખદીજાનું નામ પણ કિતાબોની અંદર zikr નથી થતું, મુસલમાનોની કિતાબમાં. એક નમૂનો હું બયાન કરું જોઈએ. ઇજિપ્તની અંદર એક ગામ છે સયુત. સયુતની અંદર એક औरत છે જેનું નામ છે ફાતિમા મહજૂબ. એક લેડીઝ છે, એક ખાતુન, ઇજિપ્તની રહેવાવાળી, પોતે જાય છે અમેરિકામાં ભણવા માટે, ડોક્ટરીનું ભણવા માટે. મેડિકલની ડિગ્રી મેળવવા માટે તેણી ભણી રહી હતી. જ્યારે એક્ઝામનો વખત આવ્યો ને, તેની મન્નત માને છે, એક નઝર કરે છે, કે છે જો હું આ એક્ઝામમાં પાસ થઈ જાઉં, હું ડોક્ટર બની જાઉં,
તો ઇન્શાઅલ્લાહ હું એક કિતાબ લખીશ અને આલમે ઇસ્લામની, ઇસ્લામી દુનિયાની જે બહેતરીન औरतो હશે, હું એ બધાની જિંદગી વિશે એક લાંબી કિતાબ લખીશ. સારી વાત કહેવાય ને, ઇલ્મી કામ કરવું, સારી औरतोની ઓળખાણ આપવી. આ औरत, આ ખાતુન પોતે એક્ઝામ આપે છે, એક્ઝામ પાસ થઈ ગઈ, એને પણ ડિગ્રી મળી જાય છે ને ડોક્ટર બન્યા પછી હવે એ કિતાબ લખવાનું શરૂ કરે છે. આલમે ઇસ્લામ, ઇસ્લામી દુનિયાની સારામાં સારી औरतो, કેટલી બધી औरतो છે, કેટલી બધી ખાતુન છે, બધાની હિસ્ટ્રી અને જિંદગી લખવાનું શરૂ કર્યું. લગભગ 40 વોલ્યુમની આ કિતાબ થઈ, 40 ભાગની આ કિતાબ. અલીફ બે ના તરતીબથી, ક્રમથી એને શરૂ કર્યું કે આખું એન્સાઇક્લોપીડિયા છે. અલીફ થી જેનું નામ શરૂ થતું હોય, બે થી જેનું નામ શરૂ થતું હોય, તે થી શરૂ થતું હોય, બધી औरतोના બારામાં અરબીમાં કિતાબ લખી. આ કિતાબ ફ્રેન્ચીમાં અને ઇંગ્લિશમાં પણ તરજુમો થઈ અને છપાણી છે. અને દેખીતી વાત છે, આ કિતાબની અંદર જ્યાં અલીફ બે પ્રમાણે જ્યાં ખે નું જે ખાનું આવે, તે દેખીતી વાત છે કોનું નામ હોવું જોઈએ? જનાબે ખદીજા. ખેના આ ખાનાની અંદર ગમે તેટલી તમે તપાસ કરો ને, જનાબે ખદીજાનું નામ આ કિતાબમાં નથી. આ કિતાબમાં નથી. છેલ્લા 1400 વર્ષની અંદર જેટલી સારી સારી औरतो, નેક औरतो, જેની કઈ ખિદમતો રહી, બધાનો ઉલ્લેખ કિતાબમાં છે, પણ જનાબે ખદીજાનું નામ નથી. અને એ જ તરતીબમાં તમે આગળ જતા જાઓ, જ્યાં ઐનનું ખાનું આવે છે ને, ત્યાં એક ખાતુનની એટલી તારીફ, એટલા ફઝાઇલ. આ 40 વોલ્યુમની કિતાબમાં 2 ભાગ ફક્ત ઈ औरतના બારામાં, ઈ ખાતુનના બારામાં, જેનું નામ ઐન થી શરૂ થાય છે. તમે સમજી ગયા શું હું કોની વાત કરું છું? ઈ હસ્તી કે જે થોડોક સમય રસૂલની જિંદગીમાં આવ્યા અને જનાબે ખદીજા એની ખિદમતો, ઈ જનાબે ખદીજા કે જેને આટલા રસૂલે ખુદા યાદ કરતા, એમનું નામ જ નથી આ કિતાબની અંદર. આ મઝલૂમી ના કહેવાય જનાબે ખદીજાની? જનાબે ખદીજા ફક્ત શિયા લોકોના થોડી છે, ઉમ્મુલ મુમિનીન છે. નબીની તમામ ઝૌજા કુરાન મજીદના કહેવા પ્રમાણે મુમિનીનની માં છે. એમના માટે મખસૂસ એહતરામ અને રિસ્પેક્ટ છે. આ બધી માઓની અંદર સૌથી પહેલું નામ કોનું આવવું જોઈએ? જનાબે ખદીજા. પણ નથી. આપણા ઉલમાએ જ્યારે આ બધું જોયું, જનાબે ખદીજા વિશે એટલી કિતાબો લખાણી, એટલા સેમિનાર થયા, લગભગ હમણાં જ 7 ભાગની અંદર જનાબે ખદીજા વિશે એવી કિતાબો લખાણી. આપણા ઇમામોએ શું બયાન કર્યું, ઉલમાએ ઇસ્લામે જનાબે ખદીજાના કેવા વખાણ કર્યા અને કઈ કઈ બાબતો લખી, આ બધું એની અંદર લાવવામાં આવ્યું અને જનાબે ખદીજા એમની શખ્સિયતની ઓળખાણ કરાવવાનું હવે એક કામ શરૂ થયું છે કે જેનાથી આપણે લાભ ઉઠાવવો જોઈએ. અને આ બીબી જનાબે ખદીજા, આ ઉમ્મુલ મુમિનીન, એમનો હક ઈ બને છે કે એમની યાદ તાજી રહે, એમની ખિદમતો બાકી રહે, એમના એહસાનોને ગણતા રહીએ. દરેક મુસલમાન પર હક છે જનાબે ખદીજા, આ હસ્તીનો. હું વાતને અહીંયા જ પૂરી કરું. જનાબે ખદીજા કે તેણી 3 વર્ષ સુધી શેબે અબી તાલિબમાં સખ્તીઓ ભોગવી છે. એટલી સખ્તીઓ ભોગવી છે, જ્યારે એમની દૌલત પણ ખાલી થઈ ગઈ, મુસલમાનો ઉપર ખર્ચ કરીને, મુસલમાનોના માટે જરૂરી ચીજો, ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં અને જેટલી જરૂરતો હતી બધી પૂરી કરવામાં, રસૂલે ખુદાના મિશનને આગળ વધારવામાં આ બધી દૌલત આપી દીધી. હવે શેબે અબી તાલિબમાં ખાવા પીવાની પણ કોઈ ચીજ ના હતી. સમય ઈ આવી ગયો હતો કે જંગલી ઝાડના મૂળ ખાઈને આ લોકો જીવતા રહેતા હતા. અને એક વખત એક ઝાડની ઝેરીલા મૂળને
તેણી ખાધા બાદ એમની તબિયત બગડવા લાગી અને ઘણો લાંબો સમય બીમાર રહ્યા બાદ ત્યારબાદ જનાબે ખદીજાનો ઇંતકાલ થાય છે. અંતમાં છેલ્લા સમયમાં ઘણા જ બીમાર હતા. એટલા બીમાર રહેતા હતા, રસૂલે ખુદા પણ અવારનવાર જનાબે ખદીજાની બાજુમાં આવતા, એમની સાથે વાતો કરતા. જનાબે ખદીજાની અઝમત અને મંઝિલત તો તમે જુઓ. એક દિવસ જનાબે ખદીજાની બાજુમાં રસૂલે ખુદા બેઠા હતા કે જિબ્રીલ નાઝિલ થયા અને જિબ્રીલ વાત કરે છે રસૂલે ખુદાને. વાત કરતા કરતા કહે છે કે યા રસૂલલ્લાહ, ખુદાના સલામ તમે જનાબે ખદીજા સુધી પહોંચાડજો. ખુદા તરફથી સલામ આવે છે. જનાબે ખદીજાને જ્યારે વાત કરી ત્યારે જનાબે ખદીજા કેવા સારા શબ્દોમાં કહે છે, અલ્લાહુ હુવસ સલામ વ મિનહુસ સલામ વ અલા જિબ્રાઈલ અલૈહિસ સલામ. ખુદા ખુદ એના નામોમાંથી નામ એક છે સલામ. તમામ સલામતી ખુદાના તરફથી છે અને આ સલામ લાવનાર જિબ્રીલ ઉપર પણ સલામ થાય. જનાબે ખદીજા જ્યારે પોતાના આખરી સમયમાં હતા, રસૂલે ખુદા એમના બિસ્તર પાસે આવીને ગુફ્તગુ કરે છે. છેલ્લા સમયમાં જનાબે ખદીજા કહે છે કે યા રસૂલલ્લાહ, મારો આખરી વખત કરીબ આવી ગયો છે. હું ચાહું છું અમુક વસિયતો તમને કરું. હા હે ખદીજા, બોલો. જનાબે ખદીજા કહે છે, યા રસૂલલ્લાહ, પહેલી મારી ભલામણ અને વસિયત ઈ છે કે આટલા વર્ષ હું તમારી સાથે રહી, આપણો આટલો લાંબો ઘરવાસ, મારાથી કંઈ ખતા કે ભૂલ થઈ હોય તો તમે મને માફ કરજો. જનાબે ખદીજાની સામે જોઈને કહે છે, એ ખદીજા, ઈ તમે શું બોલો છો? આટલા સમયમાં એક ભૂલ કે ખતા મેં તમારાથી નથી જોઈ. તમે તો મારી આટલી ખિદમતો કરી છે કે પોતાનું બધું કુરબાન કરી નાખ્યું છે મારા મિશન માટે. એ ખદીજા, તમે આ રીતના માફી ના માંગો. તમારી કોઈ ભૂલ નથી. મારી બીજી વસિયત મારી નાની દીકરી ફાતિમાના બારામાં છે. યા રસૂલલ્લાહ, મારી રહેલત બાદ મારી નાની દીકરી યતીમ થઈ જશે. યા રસૂલલ્લાહ, તમે એનું ધ્યાન રાખજો, કોઈ પણ એને તકલીફ ના પહોંચાડે, કોઈ ઊંચા અવાજની સાથે ફાતિમાથી ગુફ્તગુ ના કરે. યા રસૂલલ્લાહ, એવું ના બને કે કોઈ મારી ફાતિમાને તમાચો લગાવે. તમે એનો ખ્યાલ રાખજો. રસૂલે ખુદાને જ્યારે બીબી ઝહરાની ભલામણ કરવામાં આવી, જનાબે ઝહરાની ભલામણને સાંભળ્યા બાદ જનાબે ખદીજા કહે છે, યા રસૂલલ્લાહ, મારી હજી પણ એક વસિયત છે, પણ મને શરમ થાય છે તમને બયાન કરતા. યા રસૂલલ્લાહ, ફાતિમાને તમે મોકલો, હું એના સામે મારી વસિયતને બયાન કરીશ. રસૂલે ખુદા બહાર તશરીફ લઈ ગયા. ફાતિમા હજી 5 વર્ષની ઉંમર છે. આ 5 વર્ષની બાળકી આવે છે પોતાના મહાના સરહાને. એ માદરે ગિરામી, બોલો શું વસિયત છે? એ ફાતિમા, કબ્રની મંઝિલ ઘણી સખ્ત છે. હું ચાહું છું કે રસૂલે ખુદા ઉપર જ્યારે સૌથી પહેલી વહી નાઝિલ થઈ, એમણે જે અબા પહેરી હતી, ચાહું છું કે મને કફન તરીકે એ અબા આપવામાં આવે. રસૂલે ખુદાના મિશન ઉપર મેં મારી પૂરી દૌલતને ખર્ચ કરી નાખી. હવે ફાતિમા પાસે કફનના પણ પૈસા નથી, ખદીજા પાસે કફનના પણ પૈસા નથી. તું રસૂલે ખુદાથી જઈને કહે કે એ બાબા, માદરે ગિરામી ચાહે છે કે તમારી અબા એ પહેલી વહી વખતે જે તમે પહેર્યા હતા એને તમે કફન તરીકે આપો. જનાબે ઝહરા આવીને વાત કર્યા. એવામાં જ રસૂલે ખુદા જ્યારે પોતાની રદા આપી રહ્યા હતા કે જિબ્રીલ નાઝિલ થયા. યા રસૂલલ્લાહ, ખદીજાએ ખુદાની રાહમાં પોતાનું બધું કુરબાન કર્યું. ખુદાએ જન્નતથી કફન મોકલ્યું છે ખદીજાના માટે. ખદીજા માટે 2 કફન, એક રસૂલની અબા અને જન્નતી કફન. લ્યો અઝીઝો, એક સમય ઈ આવે છે કે જ્યારે રસૂલે ખુદાની આ મહેરબાન ઝૌજા, આ મોહતરમ ઝૌજા
રસૂલથી જુદા થાય છે. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. રસૂલે ખુદા ખૂબ ગિરિયા કર્યા ખદીજાની જુદાઈથી. ખદીજાને ગુસ્લો કફન આપવામાં આવ્યું. જન્નતુલ મહલામાં છે અત્યારે એમની કબ્ર છે ત્યાં એમને જઈને દફન કરવામાં આવ્યા. જ્યારે ખદીજાને દફન કરીને રસૂલે ખુદા પોતાના ઘરે આવ્યા. છઠ્ઠા ઇમામની riwayat છે કે બીબી ઝહરા આવીને પોતાની માના સમાચાર માંગે છે. અરે બાબા, મારી માં ક્યાં છે? મારી માને તમે ક્યાં રાખીને આવ્યા? ફાતિમા રસૂલે ખુદાનો તવાફ કરવા લાગી જાય છે. ફાતિમાની બેચૈની એટલી હદ સુધી હતી. ફરી પાછો જિબ્રીલ નાઝિલ થયા. યા રસૂલલ્લાહ, તમે કહો ફાતિમાને કે તમારી માં જન્નતના ઊંચા મકામની અંદર છે. ફાતિમાને તસલ્લી આપો. લ્યો અઝીઝો, રસૂલે ખુદાએ જનાબે ખદીજા ક્યાં છે, એમનું મકામ શું છે, આ બધું બયાન કરી અને ફાતિમાને શાંત રાખ્યા. ફાતિમાના આંસુઓને પોંછ્યા. એમ છતાંય ખદીજાના ઘરમાં ખદીજાની યાદગાર ચીજો પણ હતી ને. આ જનાબે ખદીજાનું બિસ્તર છે, આ જનાબે ખદીજાનો મુસલ્લો છે, આ એમનો હુજરો છે. આ બધું જોઈ અને જનાબે ફાતિમા ગિરિયા કરતા અને પોતાની માને યાદ કરતા. હું અર્ઝ કરીશ, એ બીબી ઝહરા, આજે જે તમારી યતીમી છે, તમે માથી જુદા થયા છો, અમુક વર્ષો બાદ અલીના ઘરમાં પણ આ જ રીતના એક દીકરી યતીમા થશે. આ જ રીતના એક દીકરી માં વગરની થશે. જ્યારે બીબી ઝહરાનો જનાઝો ઉઠ્યો છે, બીબી ઝહરાને દફન કરીને અલી ઘરે આવ્યા. ઝૈનબ પણ 5 વર્ષના હતા. એ બાબા, મારી માં ક્યાં છે? મારી માં કઈ હાલતમાં છે? તમે એમને ક્યાં દફન કર્યા? મૌલા અલી પણ સળગેલા દરવાજા તરફ ઇશારો કરતા. ફાતિમાના ખૂનના નિશાન જે દીવારમાં હતા એની તરફ ઇશારો કરતા. આ તારી માની યાદગાર છે. જે આ બધા જખ્મોને મૂકીને ફાતિમા આ ઘરથી ચાલી ગઈ. લ્યો અઝીઝો, જનાબે ઝૈનબની યતીમીને પણ જોયા. હજી એક દીકરી એવી યતીમા છે કે જેને એના બાબાના જનાઝાથી તાઝિયાના લગાવીને દૂર કરવામાં આવી. કોઈ નાની દીકરીને, કોઈ યતીમાને આ રીતના દૂર ના કરાય જે રીતના સકીનાને હુસૈનના સીનાથી. જ્યારે સકીના ઇમામે હુસૈનના સીનાથી લિપટેલી હતી, એ મારા બાબા, મારી ચાદર પણ છીનવી લેવામાં આવી. મને શિમ્રના તમાચા લાગ્યા. જ્યારે સકીના આકા હુસૈનની મૈયતથી જુદા નહોતી થતી, શિમ્રના તાઝિયાના ચાલે છે અને સકીના ને બાબાની લાશ. અલા લઅનતુલ્લાહ અલા અલ-કૌમિ અઝ-ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين.